ભક્તિ એ ધર્મ છે. ધર્માચરણ ટોળાઓ માટે હોઈ ન શકે. તેમ બનવું અશક્ય છે. ઉઠબેસ જેવી કસરત મોટી સંખ્યાને માટે કદાચ અનુકૂળ હોય, પરંતુ ખરો ધર્મ તો માત્ર થોડાને માટે જ છે. દરેક દેશમાં એવા 25-50 માણસો હોય કે જેઓ ધાર્મિક હોય અને થઈ શકે. બીજાઓ ધાર્મિક નહીં બની શકે, કારણ કે તેઓ જાગૃત થતા નથી, તેમ થવા ઈચ્છતા પણ નથી. ઈશ્વરની ભૂખ, જરૂરિયાત એ જ મુખ્ય વસ્તુ છે. આપણે ઈશ્વર સિવાય બધી વસ્તુઓ માગીએ છીએ, કારણ કે બાહ્ય દુનિયા આપણી સાધારણ જરૂરિયાતો પૂરી પાડે છે. પરંતુ જ્યારે આપણી જરૂરિયાતો આ બાહ્ય જગતથી પર ગઈ હોય, ત્યારે આપણે આપણા અંતરમાંથી ઈશ્વર પાસેથી તે મેળવવા ઈચ્છા રાખીએ છીએ. જ્યાં સુધી આપણી જરૂરિયાતો આ ભૌતિક દુનિયાની સંકુચિત મર્યાદામાં સમાઈ જતી હોય છે, ત્યાં સુધી આપણને ઈશ્વરની આવશ્યકતા જણાતી નથી. પરંતુ જ્યારે અહીં મળતી બધી વસ્તુઓથી આપણે ધરાઈ જઈએ, ત્યારે જ આપણે દ્રષ્ટિને આગળ દોડાવીએ છીએ. જ્યારે જરૂર પડે ત્યારે જ માગણી થાય છે. વહેલામાં વહેલી તકે આ બાલિશ દુનિયાવી ખેલો પૂરા કરો, ત્યારે જ તમને આ દુનિયાથી પર એવી કોઈક ચીજની આવશ્યકતા ભાસશે, અને ધર્મનું પ્રથમ સોપાન પણ ત્યારે જ મળશે.